Nurses facing different type of the stresses in during their duties like heavy workload and time management. Workload due to nurse patient ratio always high હોય છે 1:7 6 પેશન્ટ્સ લેવા પડે છે અને ઘણીવાર મેન્ટેન પણ હોય 1:6 રેશિયો પણ નર્સિસ પર ઘણું બધું કામ કરવામાં આવે છે. લાઈક એવું નથી કે નર્સિસે ખાલી મેડિસિન્સ આપવી, ટ્રીટમેન્ટ આપવી, વાઇટલ્સ કરવું, પેશન્ટને ડ્રેસિંગ કરાવવું. એની પાસે નોન ક્લિનિકલ કામ પણ એટલા જ હોય છે કે પેશન્ટની મેડિસિન ઇન્ડેન્ટ કરવાની, પેશન્ટની મેડિસિન રિટર્ન કરવાની છે, પેશન્ટનું કાઉન્સિલિંગ કરવાનું છે. એન નંબર ઓફ ધ ટાસ્ક નર્સિસ પાસે હોય છે. ઇવન જ્યારે વર્ક કરતી હોય છે ત્યારે ઘણા બધા પેશન્ટ સાથે બી ઇન્ટરેક્શન થતા હોય છે કે પ્લીઝ સિસ્ટર મને આ મંગાઈ આપજો ને, સિસ્ટર ડાયરેક્ટ નીચેથી મંગાઈ આપજો ને મને, સિસ્ટર મારું એનબીએમ કેટલા વાગે ખુલશે, સિસ્ટર મને ફીવર છે તો જોઈ જજો ને. એટલે ડિફરન્ટ ટાઈપના એની પર વર્કલોડ હોય છે. પ્લસ એને બધા ટાઈમ બાઉન્ડ્રીમાં બધા જ વર્ક એને કરવાના હોય છે. એ ટાઈમનો પણ એટલો જ સ્ટ્રેસ એની પર પડે છે. પ્લસ સ્કેડ્યુલ શિફ્ટ ડ્યુટીઝ, રોટેશન ડ્યુટીઝ હોય છે, મોર્નિંગ ઇવનિંગ. જેવી રીતે મેડમે કીધું કે ક્યારેક મોર્નિંગ કરવાની આવે તો ક્યારેક ઇવનિંગ કરવાની આવે. ઘણીવાર ઘરમાં ફંક્શન હોય તો ફંક્શન અટેન્ડ કરીને આવે છે અને ફરીથી નાઇટ ડ્યુટી કરવી પડે છે. એ નર્સિસ માટે આ બહુ ડિફિકલ્ટ હોય છે મેનેજ કરવું. છતાં પણ બધા નર્સિસ કરે છે. હેડ્સ ઓફ યુ. ડ્યુરિંગ કોવિડ સિચ્યુએશન, જ્યારે પેન્ડેમિક સિચ્યુએશન હતી ત્યારે ઘણો ટાઈમ ખરાબ હતો, ત્યારે કોઈ પેશન્ટ પાસે જવા માટે તૈયાર નહોતું. કોવિડનું પેશન્ટ, ઇવન એના રિલેટિવ પણ એની પાસે જવા તૈયાર નહોતા. ત્યારે કોણ હતું? નર્સ અને ડૉક્ટર. ઇવન જે રેસિડન્ટ હતા એ ડિફરન્ટ સ્પેશિયાલિટીના હતા, પણ એમણે કામ ક્યાં કરેલું? કોવિડમાં. નર્સિસે પીપી કિટ પહેરીને પોતાના ઘરમાંથી, જે કદાચ મેરિડ હશે તો 2 મંથ સુધી પોતાના ઘરથી દૂર રહીને પણ એને કોવિડમાં ડ્યુટીઝ કરેલી છે. એટલે એ પણ એક સિચ્યુએશન હોય છે. ઘરવાળાનું કાઉન્સિલિંગ કરવાનું. ઘણીવાર એ પણ સ્ટ્રેસ હોય કે ઇન્ફેક્શન લાગી જશે, મને લાગશે તો મને તો લાગશે, પણ મારા ઘરે જઈશ તો મારા બચ્ચાઓને પણ લાગશે. એટલે ડિફરન્ટ ટાઈપ ઓફના સ્ટ્રેસ એમની પર હોય છે. પ્લસ એ જે કોવિડની સિચ્યુએશન હતી વખતે બહુ ડિફરન્ટ પેશન્ટ્સ આવતા હતા. લાઈક વેન્ટિલેટર ના હોય, રિસોર્સ બહુ જ ઓછા હતા. ઓક્સિજનવાળું પેશન્ટ, ક્યારે ઓક્સિજનવાળું પેશન્ટ બીજા પેશન્ટને ટ્રાન્સફર કરો, ત્યાં બીજું પેશન્ટ લો, ડિસ્ચાર્જ થયું છે ત્યાં ન્યૂ એડમિશન લો. એટલે બહુ ડિફરન્ટ ટાઈપના સ્ટ્રેસર પડતા હોય છે નર્સિસ પર. Madam, can you tell me how the student can balance their student nurses can balance their work, life, study and clinical areas? સ્ટુડન્ટ પણ આપણને એવું લાગે કે સ્ટુડન્ટ ભણતા હશે એટલે એમની પર કોઈ સ્ટ્રેસ નથી. એવું નથી. સ્ટુડન્ટ જસ્ટ 12th પાસ કરીને આવ્યા છે, એને એનાટોમી, ફિઝિયોલોજી, સાયકોલોજી, સોશિયોલોજી આ બધું શું આવી ગયું, ફાર્માકોલોજી, ઘડીકમાં થશે કે ક્લિનિકલ રોટેશન. હજી તો માઇન્ડ સેટ થયા છે, 6 મંથ ફંડામેન્ટલ ભણ્યા છે, ત્યાં બેડિંગ કરવા ક્લિનિકલ સાઈડ જવાનું છે. હે ને? રાઈટ સ્ટુડન્ટ્સ? એટલે આ બધી જ ડિફિકલ્ટી એમને પડતી હોય છે. ઇવન એ લોકોએ કદી નાઇટ ડ્યુટીઝ કે એવું ક્યારે કર્યું ના હોય અને ઇમિડિયેટલી કહેવામાં આવશે તમારે નાઇટ ડ્યુટી કરવાની હોય છે. તો એ પણ તમારી પર સ્ટ્રેસ લાગતું હોય છે. તો બી પોઝિટિવ. આપણે નર્સિંગ પ્રોફેશન સિલેક્ટ કર્યો છે, ધીમે ધીમે આપણે એની સાથે ટેવાવું પડશે. હે ને? वर्क लाइफ बैलेंस को बैलेंस करने के लिए कोई स्टडी नहीं है ऐसा, कोई कहाँ पर भी कोई पैराग्राफ नहीं लिखा है कि वो पढ़ के हम अपनी लाइफ को जॉयफुल बना सकते हैं. फर्स्ट ऑफ ऑल अपने माइंड को ये बताओ कि आई एम हैप्पीएस्ट पर्सन इन द वर्ल्ड. पॉजिटिव थिंकिंग. और ये एक स्टोरी है. कृष्ण भगवान अर्जुन बने साथे હતા. तो अर्जुने कृष्ण भगवान ने कीधु कि भगवान आ बोर्ड पर एवं एक वाक्य लखो जेनाथी हूँ मने दुख थाय सुख पण थाय. तो भगवाने मस्त एक ज वाक्य लख्યું आ टाइम पर जतो રહેશે. હે? તો સ્ટ્રેસ એ લોંગ ટર્મ રહેતું નથી, રાત પછી દિવસ આવે જ છે. એટલે એક દિવસના સ્ટ્રેસથી અથવા એક સિચ્યુએશનથી ક્યારે પણ કોઈએ પણ ફ્રસ્ટ્રેટ ના થવું. ઘણીવાર એઝ એ સુપ્રિન્ટેન્ડન્ટ અમને કેવું ફ્રસ્ટ્રેશન ખબર છે? કોઈ છોકરીને રજા ના આપી હોય ને તો એના પેરેન્ટ્સ ફોન કરે, અરે યાર દે આર નોટ ઇન સ્ટાફ. કોઈ પેરેન્ટ્સને શું કહેવાનું?
હસબન્ડ ફોન કરે, ફિયોન્સ ફોન કરે, એટલે એ અમારો સ્ટ્રેસ સમજો. અમે અહીંયા જેટલા સ્પીકર બેઠા છે એમને પણ સ્ટ્રેસ છે. એટલે સ્ટ્રેસ છે ને દરેકની લાઈફમાં છે. બી એન્જોય, અને એના માટે સૌથી વધારે સારું કે એમ્પ્ટી સ્ટમક નહીં રહેવાય. ફૂડ સફિશિયન્ટ અને પ્રોટીન વાળું ફૂડ લો, અને સ્લીપ, તમારી સ્લીપ છે સફિશિયન્ટ હોવી જોઈએ. કારણ કે જે સ્લીપ એ આપણી એનર્જીને સેવ કરે છે. ભલે બધા કહેતા કે નરેન્દ્ર મોદી 4 કલાક સૂઈ જાય છે અને કામ કરે છે, એમને બીજી બધી રિસ્પોન્સિબિલિટી નથી છે એમને નરેન્દ્ર મોદી નથી, બરોબર? એટલે સ્લીપ અને જે ફૂડ છે ને એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હંમેશા હેપી રહેવાનું, કારણ કે લાઈફમાં કોઈ પણ વ્યક્તિ પાસે સ્ટ્રેસ નથી હોતો, એવું બને જ નહીં. અને આપણે વી ફીલ પ્રાઉડ કે વી આર અ નર્સ. તમે જો કે કોવિડમાં સૌથી વધારે થેન્ક્સ અને વિશેષ કોને મળ્યા છે? નર્સિસને મળ્યા. ઘણી જગ્યાએ ક્રિટિસાઇઝ કર્યા છે. મને મારા ફ્લેટમાં પહેલેથી ડિસ્કશન થતું હતું કે તૃપ્તિબેન અપોલો હોસ્પિટલમાં જાય છે, ત્યાં તો બહુ જ કોવિડ પેશન્ટ છે, તો એમને એન્ટર થવા દેવા કે નહીં. સાચી, હા, આ ટ્રુ સ્ટોરી છે. જેવી મારી ગાડી પાર્ક થાય બધા ભાગી ગયા. પછી તો એ લોકો એવું ડિસાઈડ કર્યું કે તૃપ્તિબેનને જો કોવિડ થશે ને તો એમની બાજુવાળો એક ફ્લેટ ખાલી છે ને એમાં મૂકવામાં આવશે. અને કેટલું બધું બ્લા ડિસ્કશન ચાલતું હતું. પછી મેં એને કીધું ગ્રુપમાં કે મારા ઘરમાં સૌથી લાસ્ટ થયો છે, બીજા બધાના ઘરમાં થઈ ગયા છે, પણ હું ડરતી નથી કે તમે ફીલ ના કરો. એમાં કોમ્યુનિટી માટે હું કામ કરું છું, એટલે પ્લીઝ ડોન્ટ અફ્રેડ ફોર મી. પછી એ લોકોએ કહ્યું કે થોડા ક્રિટિસાઇઝ મળ્યા હશે, પણ ઓલવેઝ ચીયરફુલ રહેશો તો આ બધા જ પ્રોબ્લેમ બહુ ઇઝીલી કમ્પ્લીટ, એટલે એને તમે કોપિંગ મિકેનિઝમ ડેવલપ કરો, રેઝિલિયન્સ, કે આઈ એમ ધ બેસ્ટ એન્ડ whatever I am doing, I will do best. Whatever happen in my life, I will accept and I will correct it, right? So student, I add one thing in madams, I agreed with madam, but I add one thing. તમારા શોખ જીવતા રાખજો. તમે ડ્યુટી કરો છો, અત્યારે સ્ટુડન્ટ છો, કાલે મેરેજ થશે, સ્ટુડન્ટ્સમાંથી સ્ટાફ થશો, સ્ટાફની સાથે મેરેજની અને ઘરની રિસ્પોન્સિબિલિટી પણ આવશે. પણ એ વર્ક લાઈફ બેલેન્સ, અને જો તમારે બેલેન્સ કરવું હોય ને તો તમારે શોખ જીવતા રાખવા પડશે. પર્સનલી ફિમેલ એક શોખ રાખવાનો જિંદગીમાં કે જેને તમે જીવો ત્યાં સુધી રાખજો, તો સારી રીતે બેલેન્સ કરી શકશો. થેન્ક યુ. मैडम बोल रहे थे कि हम सबको स्ट्रेस है, रियली है. अभी कई बार क्या होता है, स्टूडेंट्स मेरे पास आते हैं एप्लीकेशन लेके, उनको पता है उनको छुट्टी मिलने वाला नहीं है, क्योंकि या तो उनका कुछ आगे शेड्यूल प्लान रहता है, क्लिनिकल होगा या फिर इवनिंग ड्यूटी होगा, एग्जाम होगा. वो क्या लिखते हैं, माय ग्रैंडफादर डाइड. और मैं क्या क्रॉस क्वेरी करता हूँ, उस ग्रैंडफादर को फोन करता हूँ, आपका तो चालता पड़ता जो भाई. सर ऐसा स्ट्रेस मत लॉट करो, राइट? To share one experience. One of my in-charge, every week એના કોઈ એક સ્ટાફ હોય ને, એના એક તો દાદા એક્સપર્ટ થયા. પછી હું એને કહું ને કે કેટલા દાદા હતા, પછી બાનેલા. પછી મેં કહેવાનું બંધ કરી દીધું. કેમ મેં કહેવાનું બંધ કરી દીધું હશે? નેક્સ્ટ ટાઈમ નાના નાની આવી જાય. બટ આ એક અમારું સ્ટ્રેસ છે. લાઈક અમે બધા એઝ અ સિનિયર તમને શું કહેવા માંગીએ છીએ કે સ્ટ્રેસ દરેકની લાઈફમાં છે. સ્ટ્રેસ જો નહીં હોય તો શું તમે એક્ઝામમાં પાસ થઈ શકશો? ડેફિનેટલી સ્ટ્રેસ હોવું જરૂરી છે, બટ કેટલા લિમિટમાં હોવું જરૂરી છે એ કોની પર ડિપેન્ડ છે? આપણી ઉપર. હમણાં મેડમે એક વાત કીધી તમને કે આપણે બધા નરેન્દ્ર મોદી છીએ નથી, બટ આપણને એ તો ખબર છે કે આજે 10 o'clock આપણે ઘરે આવ્યા છીએ, કાલે મોર્નિંગમાં કઈ ડ્યુટી છે? 8 વાગ્યાની. તો પછી જો આપણે મોબાઈલ ઉપર રાતના 2 વાગ્યા સુધી ચેટિંગ કરીશું તો પોસિબલ છે? કદાચ બની શકે મમ્મી ઉઠાડી દેશે, પપ્પા ઉઠાડશે, નહીં તો છેલ્લે તો અલાર્મ છે જે ઉઠાડશે.
કદાચ લેટ થશે તો તમે એક્સક્યુઝ આપશો પેટ્રોલ પતી ગયું હતું, બટ એની ઇફેક્ટ ક્યાં આવે છે તમે એ સમજો છો? તમારા આઉટકમ ઉપર. ઓકે, કઈ નહીં, વધારે આપણે પછી ડિસ્કશન કરીશું, મારો ટર્ન આવશે ત્યારે. બટ થેન્ક યુ. Thank you, madam. Now my next question to Shruti madam to you. See, there is a stress, but there is an effect of stress also. So what are the effects of the stress on human body? Being a nurse, what are the common stresses that you have seen among you and your team during clinical area or during academic time also? I think really this is the best question. આપણે હમણાં એ જ ડિસ્કશન કરતા હતા. સ્ટ્રેસ તો છે, હા કે ના? અને રહેવાનું છે, પણ શું એ આપણી ઉપર ઇફેક્ટ કરશે? હા કે ના? કરશે. તો કઈ રીતે ઇફેક્ટ કરશે? તો હમણાં શ્રુતિ મેડમે કીધું કે ફિઝિકલી, સાયકોલોજીકલી અલગ અલગ રીતે આપણી ઉપર એ શું કરી શકે છે? ઇફેક્ટ કરી શકે છે. બટ એનું જે ઇફેક્ટ છે એ પેશન્ટ સાઈડ આવશે. યસ, પેશન્ટ સાઈડ પણ આવશે. શોર્ટ ટર્મમાં જો આપણે કહીએ તો શું થઈ શકે? તો આપણી વર્ક એફિશિયન્સી છે ને એ ઓછી થઈ જાય. ડિસિઝન મેકિંગ જે હોવું જોઈએ એ શું થશે? આપણું ઓછું થઈ જશે. એની સાથે સાથે જે ક્રિએટિવિટી હોય, આપણને લાગે આપણા ફિલ્ડમાં પણ ક્રિએટિવિટી છે. આજે તમે એક સિમ્પલ પેશન્ટને બેક કેર કરવી હોય ને તો પણ તમારે માઇન્ડ યુઝ કરવું પડે છે. વેન્ટિલેટર પેશન્ટને જે રીતે બેક કેર કરો છો એ રીતે તમે કરી શકશો નોર્મલ પેશન્ટને? નહીં. બંનેની અંદર ડિફરન્સ છે. તો એ જે ક્રિએટિવિટી છે, જે કોન્સન્ટ્રેશન છે, આ બધી જ વસ્તુ ધીરે ધીરે શું થાય છે? ડિક્રીઝ. ઇવન વધારે જો સ્ટ્રેસ લઈએ ને તો ફટીગ. ઓલવેઝ આપણે કેવા રહીએ? હેપી. કોલ બેલ આવ્યો, પેશન્ટની રૂમમાં જઈએ, નર્સિસ હસતા નથી. ખ્યાલ આવ્યો? એ શું છે? ફટીગ. એ પણ એક ઇફેક્ટ છે જે આપણા સ્ટ્રેસના લીધે આપણને દેખાય છે. અને જો આ લોંગ ટર્મ, એવું કહેવાય છે કે જો લોંગ ટર્મ આ સ્ટ્રેસ કન્ટિન્યુ જો રહે નર્સિસમાં તો એક પીટીએસડી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પણ થાય છે. અને લોંગ ટર્મ, જો લોંગ ટર્મમાં જોઈએ તો ડિપ્રેશન. તમે ડિપ્રેશન તો જોયું ને હમણાં? ડિપ્રેશન પ્લસ એન્ઝાઇટી સૌથી વધારે થઈ શકે છે. કોવિડની અંદર સૌથી વધારે કામ કોને કર્યું? નર્સિસ એન્ડ ડોક્ટર્સ, રાઈટ? તો એક રિસર્ચ પણ છે કે એ ટાઈમમાં નોર્મલ પીપલ કરતા વધારે ડિપ્રેશન અને એન્ઝાઇટીમાં કોણ હતા? નર્સિસ. સો ડેફિનેટલી સ્ટ્રેસ છે એ આપણા મેન્ટલ હેલ્થ ઉપર ઇફેક્ટ કરીને આપણી પોતાની એફિશિયન્સી ડિક્રીઝ કરે. એવી જ રીતે સ્ટુડન્ટ્સને પણ, સ્ટુડન્ટ્સના લોંગ અવર્સ હોય છે ક્લિનિકલના, પછી ક્લિનિકલ રોટેશન પતે તરત શું આવે છે? એકેડેમિક આવે છે ને? એકેડેમિક તરત જ એકેડેમિક આવશે. પછી શું આવશે? એક્ઝામ. એક્ઝામ આવે એટલે શું માગે બધા? રિઝલ્ટ. એટલે શું થયું? એ સ્ટ્રેસ. કયો સ્ટ્રેસ? હાઈ એક્સપેક્ટેશનનો કે યસ બેસ્ટ થવું છે. તો આનાથી શું થશે? આ બધું સ્ટ્રેસ જો તમે લેશો ને તો તમારું પોતાનું જ એકેડેમિક જે પરફોર્મન્સ એ શું થશે? ડાઉન. અને એકેડેમિક પરફોર્મન્સની સાથે સાથે તમારું જે ક્લિનિકલ સ્કિલ જે તમારે લેવાની છે આઈડિયલી એ પણ કેવી થશે? ડિક્રીઝ. અને એવી જ રીતે તમે છે ઇમોશનલ એક્ઝોર્શન ફીલ કરશો કે બસ હવે શું થયું? બહુ થયું. આ ક્વેશ્ચન પર હું થોડું એક વધારે કહીશ કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે સ્ટ્રેસ છે એ પેશન્ટ્સની કેરમાં સૌથી વધારે જો ઇમ્પેક્ટ કરે ને તો મેડિકેશન્સ મેનેજમેન્ટ પર, રાઈટ? જ્યારે તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં પેશન્ટને મેડિકેશન્સ આપવા જાઓ છો ત્યારે યુ ફોરગોટ ધ મેડિકેશન રાઇટ્સ. રાઇટ પેશન્ટ, રાઇટ ડ્રગ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ એન્ડ રાઇટ ટાઈમ. એ મેડિકેશન્સ એવી વસ્તુ છે કે જે આપણે ઇન્જેક્ટ કરીએ છીએ પેશન્ટમાં, રાઈટ? અને જો પેશન્ટ હોસ્પિટલમાં કેમ એડમિટ થાય છે? રિકવરી માટે. અને એ રિકવરી આપણે જો વાત કરીએ છીએ પતી જાય છે? ના, એને મેડિકેશન્સ આપીએ છીએ આપણે, રાઈટ? એનું મોનિટરિંગ કરીએ છીએ, એની ઇફેક્ટ બોડીમાં થાય છે, પછી પેશન્ટ રિકવર થાય છે, પછી પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે ને. તો તમે વિચારો કે આપણો સ્ટ્રેસ મેડિકેશન એરર કરે તો એ પેશન્ટ્સને હાર્મફુલ છે. જો કોઈ ભૂલથી પોટેશિયમ ક્લોરાઇડ સરે લખ્યું હોય ડૉક્ટરે
50 ml NSમાં આપવાનું કીધું છે અને સરને આઈડિયા નથી કે સીવીપી લાઈન છે કે નહીં, એ ભૂલી ગયા. એમને કીધું કે સિસ્ટર KCL ચાલુ કરી દેજો, તમે સ્ટ્રેસમાં છો, સરે લખ્યું છે તમને તમારા પર્સનલ પ્રોબ્લેમ્સ છે, સોશિયલ સ્ટિગ્મા છે, ગમે તે છે, એના લીધે તમે શું કરો છો કે પેરિફરલ લાઈનમાં KCL ચાલુ કરી દો છો. તો શું થશે? એક્સ્ટ્રાવેજેશન, ફ્લેબાઇટિસ. તો ઇનડાયરેક્ટલી આપણો જે સ્ટ્રેસ છે એ પેશન્ટના આઉટકમ પર બહુ જ ઇફેક્ટ કરે છે. અને એટલે હંમેશા યાદ રાખવાનું કે પ્લે વાઇલ યુ પ્લે અને વર્ક વાઇલ યુ વર્ક. જો હું અહીંયા બેઠી છું, મારે સાંજે મેરેજમાં જવાનું છે, હું અહીંયા બેઠા બેઠા એવું વિચારું કે હું કઈ સાડી પહેરીશ, કેવી રીતે તૈયાર થઈશ, કેવી રીતે જઈશ, તો આઈ વિલ નોટ પરફોર્મ વેરી વેલ એન્ડ આઈ વિલ નોટ એક્સપ્લેન એનીથિંગ ઇન ડિટેલ્સ ઇન ફ્રન્ટ ઓફ યુ. સો ઓલવેઝ બી ધેર વિથ ફિઝિકલ એન્ડ મેન્ટલ. પેશન્ટ પાસે ઊભા છો તો યાદ રાખવાનું કે આઈ એમ હિયર, હરીવરી બધું દરવાજાની બહાર, કારણ કે આપણી પાસે રાખવા છતાં એ કમ્પ્લીટ થવાનું નથી. તમારા ઘરે કોઈ બીમાર હોય ને તમે હોસ્પિટલમાં કામ કરો, શું પેશન્ટ પાસે રહેતા રહેતા એ વસ્તુને માઇન્ડમાં રાખી અને તમારા ઘરે સાજા થઈ જશે? નથી થવાના, આપણા હાથમાં જ નથી. એટલે હંમેશા યાદ રાખવાનું, એન્જોય કરતા ત્યારે એન્જોય કરી લેવાનું. પેશન્ટ પાસે રહીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મારાથી મારા પેશન્ટને કોઈ હાર્મ ના થાય, એના માટે આપણે શપથ લઈએ છીએ, ઓથ લઈએ છીએ ને, તો એ ઓથને હંમેશા સેલ્યુટ કરવાની. અને હંમેશા જ્યારે પણ જોબ પર હોવ ત્યારે ફિઝિકલ અને મેન્ટલ જો તમે રહેશો તો હું તમને ગેરંટી આપું છું કે ભૂલ બીજાના લીધે, બીજા ફેક્ટર્સના લીધે થઈ શકશે, પણ તમારા લીધે નહીં થઈ શકે. અને તમારો એક સ્ટેપ્સ એ ઘણી બધી મિસ્ટેક્સને એવોઇડ કરી શકશે. સ્વેપિંગ એરર, IPSC 1 ઇન આઈડેન્ટિફાય ધ પેશન્ટ કરેક્ટલી, એવું એક ઇન્ટરનેશનલ ગોલ્સ છે કે જે હવે NABHમાં પણ આવે છે. તો તમે વિચારો, હમણાં જ ગઈકાલે જ મારા એક ઇન્સિડન્ટ થયો. કેવો ઇન્સિડન્ટ થયો છે? બહુ ફની, એટલે ફની તો ના કહેવાય મારા માટે. તો એક પેશન્ટ છે આઇસોલેશનમાં, બીજું પેશન્ટ છે HDUમાં. એક પેશન્ટનું નામ છે સેફવાન અને બીજા પેશન્ટનું નામ છે ભાવિન. સોરી, કોન્ફિડેન્શિયલિટી રાખવી જોઈએ, પણ આઈ એમ સોરી. A અને B પેશન્ટ છે, બંનેના બ્લડ કલેક્શન લેવાયા છે. તો તમે વિચારો કે બ્લડ કલેક્શનમાં સ્વેપિંગ એરર થઈ, બંનેનો ડિપાર્ટમેન્ટ અલગ છે. એક પેશન્ટ તો HDUમાં બીજા ફ્લોર પર છે, બીજું પેશન્ટ બીજા ફ્લોર પર છે, છતાં એરર થઈ. કેમ થઈ? કે જ્યારે રાત્રે બધાના આપણે કલેક્ટ કરે ને એડ્રેસોગ્રાફ, તો થપ્પી આવે આખી, બધા આમ લઈને લગાવી દીધી. કોઈ પણ એને જ્યારે વેક્યુટ ઉપર લગાવવા ગયા ત્યારે વાંચ્યું નહીં, કારણ કે એને સવારે એ છોકરાને વહેલા ઘરે જવું હતું. મેં એને પૂછ્યું કે તે વેક્યુટ પર લગાવ્યું ત્યારે તારે ચેક કરવું હતું ને કે આ જ પેશન્ટનું છે. સ્ટ્રેસ, એટલે સ્ટ્રેસ એ તમે વિચારો કે આપણો એક સ્ટ્રેસ એ પછી પેશન્ટને પરિવાર બે વાર બંનેનું ખોટું જ ગણાય. ભલે તમે ગમે તેટલા જસ્ટિફિકેશન આપો એ ચાલે નહીં. ફરી બંને પેશન્ટને પ્રીક કરી, બંને પેશન્ટ આપણે પેઇન આપ્યું ને અને એટલું બ્લડ લોસ થયું એમની બોડીમાંથી, તો એના માટે કોણ જવાબદાર? આપણે અને આપણો સ્ટ્રેસ. તો સ્ટ્રેસને હંમેશા કંટ્રોલમાં રાખવું. स्ट्रेस को स्ट्रेस मत समझो, स्ट्रेस को काम समझो. अगर कोई चीज आ रही है उसको लोड मत दो कि यार ये नहीं होगा, वो नहीं होगा, कोई क्या बोलेगा. उसको एज अ हम डे टू डे जो रूटीन वर्क करते हैं, अगर उसको आप नॉर्मली डील करोगे तो स्ट्रेस कभी नहीं रहेगा. इट इज योर वर्क ऑलवेज, राइट? श्रुति मैडम, आई जस्ट वांट टू आस्क, हाउ कैन नर्सेज एडवोकेट देयर ओन ड्यूरिंग प्रोफेशनल ड्यूटीज for mental health? Actually, this is the really again one good question. મેડમે પણ હમણાં કીધું કે આપણે પોતે મેન્ટલી કેવું થવું પડશે? સ્ટેબલ. તો એના માટે એડવોકેટ પણ થવું પડશે ને? હા કે ના? સારું, તો 2-3 ક્વેશ્ચન પૂછી શકું છું અહીંયા? ફાઇન. તો જે લોકો જોબ કરે છે એ મને આન્સર આપશે? કારણ કે કદાચ એ લોકોએ ફેસ કરી છે એ વસ્તુ. હા કે ના? ફાઇન. તો કોણ આન્સર આપશે? એન્ડ્રેસ? ઓકે. ક્વેશ્ચન છે, સમટાઈમ તમને એવું થતું હશે કે તમારી પાસે 2 વેન્ટી પેશન્ટ છે. 2 કેટલા છે? વેન્ટી વાળા પેશન્ટ. બંને પેશન્ટને સિરિંજ પંપ તો કે 4-4, 5-5 ચાલે છે મિનિમમ. ઇન્ફ્યુઝન પંપ અલગ, બરાબર? કન્ટિન્યુઅસ અલાર્મ વાગે છે.
પેશન્ટ છે વેન્ટી ઉપર, એ ડેફિનેટલી વેન્ટી ઉપર એલાર્મ હશે. એ કન્ડિશનમાં સ્ટ્રેસ થાય છે, હા કે ના? તો આનો આન્સર આપશો મને કે તમે એને કઈ રીતે રિલીવ કરો છો કે રિલીવ નથી કરતા? શું વિચારો છો? કોઈ આઈસીયુ નર્સ છે? યસ, થર્ડ. મને આન્સર આપશો, તમે શું કરશો આ કન્ડિશનમાં? આવું થતું હશે, હા કે ના? પ્રેક્ટિકલી જોઈએ તો થાય છે ને? અને હમણાં બધા એવું પણ કીધું કે સ્ટ્રેસ લેવાનો નહીં લેવાનો, લેવાય ના લેવાય, અને આપવાનો પણ. હવે આને સોલ્વ તો કરવો પડશે ને? અને કોને કરવાનો છે? જાતે. મારો ક્વેશ્ચન એ છે કે જાતે સોલ્વ કરો. પણ હું તમને પૂછું છું, તમે શું કરશો આ કન્ડિશનમાં? શું કરો છો? પ્રેક્ટિકલી શું કરો છો? પ્રોપર મોનિટરિંગ. ઓકે, પ્રોપર મોનિટરિંગ. પછી પેશન્ટને જેમ કે નોરેડ કે એવા ઇન્જેક્શન ચાલે છે તો ઓકે, આવી ગયું કે એ બધા મેડિકેશન પ્રોપર જાય છે કે નહીં? Proper જાય છે. કરો છો કે એલાર્મ ના વાગે? એલાર્મ ના વાગે, બટ પૂરું થાય પહેલા અમે એડવાન્સમાં બનાવીને મૂકી દઈએ. પરફેક્ટ. ટાઈમ મેનેજમેન્ટ શું કહેવાય આને? ટાઈમ મેનેજમેન્ટ. યસ. સેકન્ડ, 1-2 મિનિટ માટે બી જો નોરેડ સ્ટોપ થાય કે એડવી સ્ટોપ થાય તો એમાં બીપી ફોલ થઈ શકે છે, વાઇટલ્સમાં ચેન્જીસ થઈ શકે છે. યસ, એટલે કોન્સેપ્ટ તમે ઓબ્ઝર્વ કરો છો. ઓકે, કદાચ સ્ટ્રેસ થઈ ગયું, એલાર્મ વાગવા માંડે તો શું કરશો? ક્વેશ્ચન એ છે, એવું થાય છે, હા કે ના? હા, થાય છે. થાય છે તો શું કરો છો? તમારે કામ ડાઉન તો થવું પડશે ને? થવું પડશે તો શું કરશો એના માટે? કંઈ કરો છો કે નથી કરતા? કરીએ છીએ. ઓફ કરે? ના. યસ. ઓલવેઝ એ યાદ રાખવાનું, કોઈ દિવસ એલાર્મને ઓફ કરવાના નહીં. એલાર્મ વાગે તો આપણે શું થવાનું? આપણા પોતાના માઇન્ડના એલાર્મને એક્ટિવેટ કરવાનું. એલાર્મ વાગે છે મીન્સ કંઈક તો છે, ગડબડ છે. એક્ઝેક્ટલી. પહેલા એકચ્યુઅલી એક સિનારિયો છે, લાઈક હું જે જગ્યાએ છું ત્યાં અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ પણ આવે છે. અમારી પોતાની નર્સિંગ કોલેજ છે. તો આ જસ્ટ હું રાઉન્ડમાં હતી તો કોલબેલ વાગ્યો. કોલબેલ કેમ વાગ્યું હતું? તો અંદર ઇન્ફ્યુઝન પંપ ચાલુ કરી તો એમાં શું વાગ્યું હતું? એલાર્મ. એટલે 2 એલાર્મ વાગ્યા. એક તો કોલબેલ અને સેકન્ડ ઇન્ફ્યુઝન. સ્ટુડન્ટ્સ ગયા, ઇન્ટર્ન હતા તો ડેફિનેટલી એમની પાસે અમે અલાઉ કર્યું હતું કે એ લોકો જઈ શકે અંદર. તેમને ડેફિનેટલી 2 વસ્તુ કરી. શું કરી હશે? કોને? સાયલેન્ટ ઇન્ફ્યુઝન પંપને, અને સેકન્ડલી કોલબેલ. એવું કરાશે? નહીં કરાય. તો શું કરો છો આ બનાવ થાય એના માટે? કંઈ જ નથી કરવાનું. પહેલું પોતે શું ઇન્ક્રીઝ કરવાનું છે? પોતાનો કોન્ફિડન્સ. પ્રોફેશનલ ડ્યુટીમાં આપણે કઈ રીતે આ બધાને કોપ અપ કરીશું? આપણો પોતાનો કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ કરવાનો છે. કોન્ફિડન્સની સાથે બીજું શું કરી શકીએ આપણે? આપણું પોતાનું નોલેજ. આપણને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે મને સ્ટ્રેસ કઈ કન્ડિશનમાં થાય છે. તમારું નામ શું? શોભના. યસ, શોભનાબેને પરફેક્ટ કીધું. એમને ખબર હતી કે શું થવાનું છે. એની પહેલા જ એમને શું કર્યું? એનું પ્રિવેન્શન કર્યું. તો પહેલું આ જે સ્ટ્રેસ છે એ પ્રોફેશનલમાં ડેફિનેટલી આવશે. તો એને કોપ અપ કરવા માટે આપણે શું કરીશું? પહેલા પોતાની રીતે આઈડેન્ટિફાઈ કરીશું પોતાને, અને આપણે પોતે ડિસાઈડ કરીશું કે મારી કોપિંગ મિકેનિઝમ શું છે, કઈ મારી ડિફેન્સ મિકેનિઝમ છે જે હું યુઝ કરીશ. અને એ કરવાથી બેનિફિટ શું થશે? પેશન્ટ એરર ઓછી થશે, એઝ વેલ એઝ પેશન્ટ સેટિસ્ફેક્શન લેવલ વધશે, અને પેશન્ટનું જે આઉટકમ છે એ કેવો આવશે? સારું. અને સૌથી સારામાં સારી વસ્તુ શું થશે? આપણે બર્નઆઉટ નહીં થઈએ. કેવા નહીં થઈએ? બર્નઆઉટ. બર્નઆઉટ એટલે શું? સાંભળ્યું છે કોઈએ? બર્ન આઉટ. આ જે કન્ડિશન થઈ ને, આ બહુ ઈઝી નથી. જે આઈસીયુમાં વર્ક કરે છે એમને ખ્યાલ છે કે 2 વેન્ટિલેશન હોય, આટલા બધા અલાર્મ્સ હોય. જે વર્ક કરવું ઈઝી નથી. એ કન્ટિન્યુ કરવાથી આપણે પોતે એક્ઝોસ્ટ થઈ જઈએ. કેવા થઈ જઈએ? એક્ઝોસ્ટ. અને આપણા પોતાના માટે આપણે એઝ એડવોકેટ શું કરીશું? પહેલું આપણે ફાઇન્ડ આઉટ કરીશું
પોતાનામાં જ કઈ રીતે કોન્ફિડન્સ લાવવો છે. અને એ લાવવાના બહુ બધા રીઝન છે. આપણું નોલેજ ડિક્રીઝ હોય તો આપણે નોલેજ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, બરાબર. અને બેસ્ટ શું છે, પોતાની ડિફેન્સ મિકેનિઝમ આપણે પોતે પ્રિપેર કરવાની છે. અને સેકન્ડલી પ્રોફેશનલમાં સમટાઈમ્સ આવું થાય કે લાઈક એવી કન્ડિશન આવે તો એઝ અ એડવોકેટ તમારે બીજી પણ એક વસ્તુ કરવાની છે કે યુ હેવ ટુ એસ્કેલેટ યોર પ્રોબ્લેમ ટુ સુપિરિયર. બહુ જ બધા તમને એમાં સોલ્યુશન મળશે, બહુ જ બધા. કદાચ એવી કોઈ વસ્તુ છે જે તમારા જોડેથી લાઈક તમે રેક્ટિફાઈ નથી કરી શકતા કે હવે હું શું કરું, તો એને શું કરવાનું છે, તમારે આગળ એસ્કેલેટ કરવાની છે. ઓકે, થેન્ક યુ. Thank you, madam. My next question to Ms. Himani Patel. What are the common strategies for the coping with the stress in clinical as well as academic? જેમ કે બધા જ મેડમે સ્ટ્રેસ વિશે વાત કરી, બધાને સ્ટ્રેસ તો આવી ગયો છે કે આટલા બધા સ્ટ્રેસ છે આપણી લાઈફમાં. અને મેડમે પહેલાં સ્મૃતિ મેડમે પણ કીધું કે આપણા લાઈફમાં સ્ટ્રેસ તો હોય જ છે, પણ એને મેનેજ કરવા માટે પહેલાં આપણે પોતાની જાતને સમજવું કે આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ. સેકન્ડલી કે જ્યારે બી સ્ટ્રેસ થાય છે ત્યારે આપણે આપણી જાતની રીતે નથી સોલ્વ કરી શકતા, તો આપણે બીજી કોપિંગ સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ, લાઈક આપણી સપોર્ટ સિસ્ટમ. આપણી સ્ટ્રેન્થ અને વીકનેસને આપણે અસેસ કરીશું પહેલાં. એનાથી જો આપણને ફાઇન્ડ આઉટ નહીં થાય કે એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ ક્યાં છે, તો પછી સેકન્ડરી આપણે સપોર્ટ સિસ્ટમ એક્ટિવેટ કરવી પડશે. હવે સપોર્ટ સિસ્ટમ એટલે કોઈ કહેશે સપોર્ટ સિસ્ટમ એટલે ફ્રેન્ડ્સ. સૌથી પહેલા આપણે કોને શેર કરીએ આપણો પ્રોબ્લેમ? ફ્રેન્ડ્સને, બરાબર. તો ફ્રેન્ડ્સ જોડેથી જ્યારે ફીડબેક મળે છે ત્યારે પહેલો શબ્દ શું હોય છે ફ્રેન્ડ્સનો? યાર લોડ ના છે, શું પ્રોબ્લેમ છે તને? આ તો બધું થતી રહે, બરાબર. સેકન્ડ, મેડમે વાત કરી કે વર્ક લાઈફ બેલેન્સ. તો વર્ક લાઈફ બેલેન્સમાં મેડમે એવું કીધું કે શોખ જીવતા રાખવાનું, બરાબર. તો એ તો બરાબર છે, પણ એમાં હું બે વસ્તુ એડ કરીશ. એક તો જ્યારે બી તમે સ્ટ્રેસમાં છો અને તમને મોર્નિંગ પ્લસ ઇવનિંગ નાઇટ આપે છે ત્યારે તમે અસર્ટિવ વેમાં ના પાડો કે મારે આટલું ઓલરેડી મેં ઇવનિંગ કરી છે, આટલી હેક્ટિક સ્કેડ્યુલ છે, તો હું એમાં હવે હું કોપ નહીં કરી શકું, બરાબર. પછી એક બીજું છે કે જ્યારે આપણે વર્કથી ઘરે જતા હોઈએ છીએ ત્યારે આપણા બોર્ડમાં ઘણા બધા પ્રોબ્લેમ થયા હોય છે. કોઈની ડેથ થઈ છે, કોઈ ક્રિટિકલ કેસીસ છે, એ બધું જોઈને જતા હોઈએ છીએ. ત્યારે રસ્તામાં બી આપણને એના વિશે વિચાર આવતો હોય છે, પણ એ વસ્તુ આપણે ઘરે નથી લઈ જવાની, એ ત્યાં સ્ટોપ કરવાની છે. તો એ કેવી રીતે કરી શકશું આપણે કે જ્યારે બી આપણે ચેન્જ આપણે ડ્યુટી આપણી સ્ટોપ થાય છે એના પછી 10 મિનિટ તમે તમારા માટે કરો. એ 10 મિનિટમાં તમને જે વસ્તુ ગમે છે એ વસ્તુ કરો. કોઈ રિલેક્સેશન ટેકનિક યુઝ કરો, ડીપ બ્રીથિંગ છે, 10-15 મિનિટ સોંગ સાંભળો, અથવા તો તમારો જે એક્સપિરિયન્સ થયો છે તમારા કલીગ સાથે શેર કરો. તો એ વસ્તુ તમે ઘરે નહીં લઈ જાઓ અને તમે ફ્રેશ મોડમાં જશો. અને સારી કીધું આ એકેડેમિક સાઈડ. એકેડેમિકમાં પણ સ્ટુડન્ટ્સને બહુ બધા પ્રોબ્લેમ હોય છે, લાઈક કે ફેકલ્ટી સ્ટુડન્ટ પ્રોબ્લેમ, ફેકલ્ટી પ્રોબ્લેમ. મેઇન પ્રોબ્લેમ ક્યાં હોય છે? ફેકલ્ટી પ્રોબ્લેમ, બરાબર. ફેકલ્ટી પ્રોબ્લેમમાં એમાં સ્ટુડન્ટને શું થાય? સ્ટુડન્ટ્સનો પ્રોબ્લેમ ઓકે. તો કોઓર્ડિનેટરશિપ છે, ફર્સ્ટ યર છે, સેકન્ડ યર છે, થર્ડ યર છે, ફોર્થ યર છે, બરાબર. કેવું હશે? અમારા સ્ટુડન્ટ છે, બરાબર. એમાં જો ફેકલ્ટીને નહીં બનતું હોય તો તમારા કોઈ પ્રોબ્લેમ આવશે તો મેડમ તમારા જ સ્ટુડન્ટ. તો એ વખતે તમારા લોકો શું કરવાનું? સ્ટુડન્ટને કોઈ નથી આપતું. તો એ સ્ટ્રેસ સ્ટુડન્ટને ના થાય એના માટે આપણે કોલેજમાં પણ ઓપન કમ્યુનિકેશન રાખવું જોઈએ. ફેકલ્ટી એવા હોવા જોઈએ કે જે આપણને સાંભળે અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે. ભલે એક ટાઈમ સોલ્યુશન નહીં આવે પણ તમે એમને ક્લિયરલી કહી દીધું હશે ને તો બી તમારો સ્ટ્રેસ રિલીફ થઈ જશે. સો
Nurses facing different type of the stresses in during their duties like heavy workload and time management. Workload due to nurse patient ratio always high હોય છે 1:7 6 પેશન્ટ્સ લેવા પડે છે અને ઘણીવાર મેન્ટેન પણ હોય 1:6 રેશિયો પણ નર્સિસ પર ઘણું બધું કામ કરવામાં આવે છે લાઈક એવું નથી કે નર્સિસે ખાલી મેડિસિન્સ આપવી ટ્રીટમેન્ટ આપવી વાઇટલ્સ કરવું પેશન્ટને ડ્રેસિંગ કરાવવું એની પાસે નોન ક્લિનિકલ કામ પણ એટલા જ હોય છે કે પેશન્ટની મેડિસિન ઇન્ટેન કરવાની પેશન્ટની મેડિસિન રિટર્ન કરવાની છે પેશન્ટનું કાઉન્સિલિંગ કરવાનું છે એન્ડ નંબર ઓફ ધ ટાસ્ક નર્સિસ પાસે હોય છે ઇવન જ્યારે વર્ક કરતી હોય છે ત્યારે ઘણા બધા પેશન્ટ સાથે બી ઇન્ટરેક્શન થતા હોય છે કે પ્લીઝ સિસ્ટર મને આ મંગાવી આપજો ને સિસ્ટર ડાયટ નીચેથી મંગાવી આપજો ને મને સિસ્ટર મારું એનબીએમ કેટલા વાગે ખુલશે સિસ્ટર મને ફીવર છે તો જોઈ જજો એટલે ડિફરન્ટ ટાઈપના એની પર વર્કલોડ હોય છે પ્લસ એના બધા ટાઈમ બાઉન્ડ્રીમાં બધા જ વર્ક એને કરવાના હોય છે એ ટાઈમનો પણ એટલો જ સ્ટ્રેસ એની પર પડે છે પ્લસ સ્કેડ્યુલ શિફ્ટ ડ્યુટીઝ રોટેશન ડ્યુટીઝ હોય છે મોર્નિંગ ઇવનિંગ જેવી રીતે મેડમે કીધું કે ક્યારેક મોર્નિંગ કરવાની આવે તો ક્યારેક ઇવનિંગ કરવાની આવે ઘણીવાર ઘરમાં ફંક્શન હોય તો ફંક્શન અટેન્ડ કરીને આવે છે અને ફરીથી નાઇટ ડ્યુટી કરવી પડે છે એ નર્સિસ માટે આ બહુ ડિફિકલ્ટ હોય છે મેનેજ કરવું છતાં પણ બધા નર્સિસ કરે છે હેડ્સ ઓફ યુ ડ્યુરિંગ કોવિડ સિચ્યુએશન જ્યારે પેન્ડેમિક સિચ્યુએશન હતી ત્યારે ઘણો ટાઈમ ખરાબ હતો ત્યારે કોઈ પેશન્ટ પાસે જવા માટે તૈયાર નહોતું કોવિડનું પેશન્ટ ઇવન એના રિલેટિવ પણ એની પાસે જવા તૈયાર નહોતા ત્યારે કોણ હતું નર્સ અને ડૉક્ટર ઇવન જે રેસિડન્ટ હતા એ ડિફરન્ટ સ્પેશિયાલિટીના હતા પણ એમણે કામ ક્યાં કરેલું કોવિડમાં નર્સિસે પીપી કિટ પહેરીને પોતાના ઘરમાંથી જે કદાચ મેરિડ હશે તો 2 મંથ સુધી પોતાના ઘરથી દૂર રહીને પણ એણે કોવિડમાં ડ્યુટીઝ કરેલી છે એટલે એ પણ એક સિચ્યુએશન હોય છે ઘરવાળાનું કાઉન્સિલિંગ કરવાનું ઘણીવાર એ પણ સ્ટ્રેસ હોય કે ઇન્ફેક્શન લાગી જશે મને લાગશે તો મને તો લાગશે પણ મારા ઘરે જઈશ તો મારા બચ્ચાઓને પણ લાગશે એટલે ડિફરન્ટ ટાઈપ ઓફના સ્ટ્રેસ એમની પર હોય છે પ્લસ એ જે કોવિડની સિચ્યુએશન હતી એ બહુ ડિફરન્ટ પેશન્ટ્સ આવતા હતા લાઈક વેન્ટિલેટર ના હોય રિસોર્સ બહુ જ ઓછા હતા ઓક્સિજનવાળું પેશન્ટ ક્યારે ઓક્સિજનવાળું પેશન્ટ બીજા પેશન્ટને ટ્રાન્સફર કરો ત્યાં બીજું પેશન્ટ લો ડિસ્ચાર્જ થયું છે ત્યાં ન્યૂ એડમિશન લો એટલે બહુ ડિફરન્ટ ટાઈપના સ્ટ્રેસર પડતા હોય છે નર્સિસ પર Madam, can you tell me how the student can balance their student nurses can balance their work, life, study and clinical areas? સ્ટુડન્ટ પણ આપણને એવું લાગે કે સ્ટુડન્ટ ભણતા હશે એટલે એમની પર કોઈ સ્ટ્રેસ નથી એવું નથી સ્ટુડન્ટ જસ્ટ 12th પાસ કરીને આવ્યા છે એને એનાટોમી ફિઝિયોલોજી સાયકોલોજી સોશિયોલોજી આ બધું શું આવી ગયું ફાર્માકોલોજી ઘડીકમાં થશે કે ક્લિનિકલ રોટેશન હજી તો માઇન્ડ સેટ થયા છે 6 મંથ ફંડામેન્ટલ ભણ્યા છે ત્યાં બેડિંગ કરવા ક્લિનિકલ સાઈડ જવાનું છે હે ને રાઈટ સ્ટુડન્ટ્સ એટલે આ બધી જ ડિફિકલ્ટી એમને પડતી હોય છે ઇવન એ લોકોએ કદી નાઇટ ડ્યુટીઝ કે એવું ક્યારે કર્યું ના હોય અને ઇમિડિયેટલી કહેવામાં આવશે તમારે નાઇટ ડ્યુટી કરવાની હોય છે તો એ પણ તમારી પર સ્ટ્રેસ લાગતું હોય છે તો બી પોઝિટિવ આપણે નર્સિંગ પ્રોફેશન સિલેક્ટ કર્યો છે ધીમે ધીમે આપણે એની સાથે ટેવાવું પડશે હે ને वर्क लाइफ बैलेंस को बैलेंस करने के लिए कोई स्टडी नहीं है ऐसा कोई कहाँ पर भी कोई पैराग्राफ नहीं लिखा है कि वो पढ़ के हम अपनी लाइफ को जॉयफुल बना सकते हैं फर्स्ट ऑफ ऑल अपने माइंड को यही बताओ कि आई एम हैप्पीएस्ट पर्सन इन द वर्ल्ड पॉजिटिव थिंकिंग और ये एक स्टोरी है कृष्ण भगवान अर्जुन बने साथी था तो अर्जुने कृष्ण भगवान ने कीधु कि भगवान आ बोर्ड पर एवं एक वाक्य लखो जेनाथी हूँ मने दुख थाय सुख पण थाय तो भगवाने मस्त एक ज वाक्य लख्યું आ टाइम पर जतो રહેશે એન્ડ તો સ્ટ્રેસ એ લોંગ ટર્મ રહેતું નથી રાત પછી દિવસ આવે જ છે એટલે એક દિવસના સ્ટ્રેસ થી અથવા એક સિચ્યુએશન થી ક્યારે પણ કોઈએ પણ फ्रस्ट्रेट ना थो घणी एज ए सुपरिटेन्डेंट अमे क्यों फ्रस्ट्रेशन खबर कोई छोकरी ने रजा ना आपी होय ने तो एना पेरेंट्स फोन कर अरे यार ये दे आर नॉट इन स्टाफ कोई पेरेंट्स ने શું કહેવાનું હસબન્ડ
ફોન કરે, ફિયોન્સ ફોન કરે, એટલે એ અમારો સ્ટ્રેસ સમજો. અમે અહીંયા જેટલા સ્પીકર બેઠા છે એમને પણ સ્ટ્રેસ છે. એટલે સ્ટ્રેસ છે ને દરેકની લાઈફમાં છે. બી એન્જોય, અને એના માટે સૌથી વધારે સારું કે એમ્પ્ટી સ્ટમક નહીં રહેવાય. ફૂડ સફિશિયન્ટ અને પ્રોટીન વાળું ફૂડ લો, અને સ્લીપ, તમારી સ્લીપ છે સફિશિયન્ટ હોવી જોઈએ. કારણ કે જે સ્લીપ એ આપણી એનર્જીને સેવ કરે છે. ભલે બધા કહેતા કે નરેન્દ્ર મોદી 4 કલાક સૂઈ જાય છે અને કામ કરે છે, એમને બીજી બધી રિસ્પોન્સિબિલિટી નથી છે એમને નથી, બરોબર? એટલે સ્લીપ અને જે ફૂડ છે ને એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હંમેશા હેપી રહેવાનું, કારણ કે લાઈફમાં કોઈ પણ વ્યક્તિ પાસે સ્ટ્રેસ નથી હોતો, એવું બને જ નહીં. અને આપણે બી ફીલ પ્રાઉડ કે વી આર અ નર્સ. તમે જો કે કોવિડમાં સૌથી વધારે થેન્ક્સ અને વિશેષ કોને મળે છે? નર્સિસને મળે છે. ઘણી જગ્યાએ ક્રિટિસાઇઝ કર્યા છે. મને મારા ફ્લેટમાં પહેલેથી ડિસ્કશન થતું હતું કે તૃપ્તિબેન અપોલો હોસ્પિટલમાં જાય છે, ત્યાં તો બહુ જ કોવિડ પેશન્ટ છે, તો એમને એન્ટર થવા દેવા કે નહીં. સાચી હો, આ ટ્રુ સ્ટોરી છે. જેવી મારી ગાડી પાર્ક થાય બધા ભાગી કરે. પછી તો એ લોકો એવું ડિસાઈડ કર્યું કે તૃપ્તિબેનને જો કોવિડ થશે ને તો એમની બાજુવાળો એક ફ્લેટ ખાલી છે ને એમાં મૂકવામાં આવશે. અરે કેટલું બધું બ્લા ડિસ્કશન ચાલતું હતું. પછી મેં એમને કીધું ગ્રુપમાં કે મારા ઘરમાં સૌથી લાસ્ટ થયો છે, બીજા બધાના ઘરમાં થઈ ગયા છે, પણ હું ડરતી નથી કે તમે ફીલ ના કરો. કોમ્યુનિટી માટે હું કામ કરું છું, એટલે પ્લીઝ ડોન્ટ અફ્રેડ ફોર મી. પછી એ લોકોએ કહ્યું કે થોડા ક્રિટિસાઇઝ મળ્યા હશે, પણ ઓલવેઝ ચીયરફુલ રહેશો તો આ બધા જ પ્રોબ્લેમ્સ બહુ ઇઝીલી કમ્પ્લીટ, એટલે એને તમે કોપિંગ મિકેનિઝમ ડેવલપ કરો, રેઝિલિયન્સ, કે આઈ એમ ધ બેસ્ટ એન્ડ વોટ એવર આઈ એમ ડુઈંગ I will do best. Whatever happen in my life I will accept and I will correct it, right? So student, I add one thing in madam. I agreed with madam, but I add one thing. તમારા શોખ જીવતા રાખજો. તમે ડ્યુટી કરો છો, અત્યારે સ્ટુડન્ટ છો, કાલે મેરેજ થશે, સ્ટુડન્ટ્સમાંથી સ્ટાફ થશો, સ્ટાફની સાથે મેરેજની અને ઘરની રિસ્પોન્સિબિલિટી પણ આવશે. પણ એ વર્ક લાઈફ બેલેન્સ અને જો તમારે બેલેન્સ કરવું હોય ને તો તમારે શોખ જીવતા રાખવા પડશે. પર્સનલી ફિમેલ એક શોખ રાખવાનો જિંદગીમાં કે જેને તમે જીવો ત્યાં સુધી રાખજો, तो सारी रीते बैलेंस કરી શકશો. थैंक यू. मैडम बोल रहे थे कि हम सबको स्ट्रेस है, रियली है. अभी कई बार क्या होता है, स्टूडेंट्स मेरे पास आते हैं एप्लीकेशन लेके, उनको पता है हमको छुट्टी मिलने वाला नहीं है, क्योंकि अब उनका कुछ आगे शेड्यूल प्लान रहता है, क्लिनिकल होगा या फिर इवनिंग ड्यूटी होगा, एग्जाम होगा. वो क्या लिखते हैं, माय ग्रैंडफादर डाइड. और मैं क्या क्रॉस स्टोरी करता हूँ, उस ग्रैंडफादर को फोन करता हूँ, चालता पड़ता जो भाई सर ऐसा स्ट्रेस मत लॉट करो, राइट? I also want to share one experience. One of my in-charge, every week એના કોઈ એક સ્ટાફ હોય ને એના એક તો દાદા એક્સપાયર થયા હોય. પછી હું એને કહું ને કે કેટલા દાદા હતા, પછી બાને લાવે. પછી મેં કહેવાનું બંધ કરી દીધું. કેમ મેં કહેવાનું બંધ કરી દીધું હશે? નેક્સ્ટ ટાઈમ દાદા નહીં આવી જાય. બટ આ એક અમારું સ્ટ્રેસ છે. લાઈક અમે બધા એઝ અ સિનિયર તમને શું કહેવા માંગીએ છીએ કે સ્ટ્રેસ દરેકની લાઈફમાં છે. સ્ટ્રેસ જો નહીં હોય તો શું તમે એક્ઝામમાં પાસ થઈ શકશો? ડેફિનેટલી સ્ટ્રેસ હોવું જરૂરી છે, બટ કેટલા લિમિટમાં હોવું જરૂરી છે એ કોની પર ડિપેન્ડ છે? આપણી ઉપર. હમણાં મેડમે એક વાત કીધી તમને કે આપણે બધા નરેન્દ્ર મોદી છીએ નથી, બટ આપણને એ તો ખબર છે કે આજે 10 o'clock આપણે ઘરે આવ્યા છીએ, કાલે મોર્નિંગમાં કઈ ડ્યુટી છે? 8 વાગ્યાની. તો પછી જો આપણે મોબાઈલ ઉપર રાતના 2 વાગ્યા સુધી ચેટિંગ કરીશું તો પોસિબલ છે? કદાચ બની શકે મમ્મી ઉઠાડી દેશે, પપ્પા ઉઠાડશે, નહીં તો છેલ્લે તો અલાર્મ છે જે ઉઠાડશે. કદાચ લેટ થશે તો તમે એક્સક્યુઝ આપશો, પેટ્રોલ પર
વધી ગયું હતું, બટ એની ઇફેક્ટ ક્યાં આવે છે તમે એ સમજો છો? તમારા આઉટકમ ઉપર. ઓકે, કઈ નહીં, વધારે આપણે પછી ડિસ્કશન કરીશું, મારો ટર્ન આવશે ત્યારે. બટ થેન્ક યુ. Thank you, madam. Now my next question to Shruti madam to you. See, there is a stress, but there is an effect of stress also. So what are the effects of the stress on human body? Being a nurse, what are the common stresses that you have seen among you and your team during clinical area or during academic time also? I think really this is the best question. આપણે હમણાં એ જ ડિસ્કશન કરતા હતા. સ્ટ્રેસ તો છે, હા કે ના? અને રહેવાનું છે, પણ શું એ આપણી ઉપર ઇફેક્ટ કરશે? હા કે ના? કરશે. તો કઈ રીતે ઇફેક્ટ કરશે? તો હમણાં શ્રુતિ મેડમે કીધું કે ફિઝિકલી, સાયકોલોજીકલી અલગ અલગ રીતે આપણી ઉપર એ શું કરી શકે છે? ઇફેક્ટ કરી શકે છે. બટ એનું જે ઇફેક્ટ છે એ પેશન્ટ સાઈડ આવશે. યસ, પેશન્ટ સાઈડ પણ આવશે. શોર્ટ ટર્મમાં જો આપણે કહીએ તો શું થઈ શકે? તો આપણી વર્ક એફિશિયન્સી છે ને એ ઓછી થઈ જાય. ડિસિઝન મેકિંગ જે હોવું જોઈએ એ શું થશે? આપણું ઓછું થઈ જશે. એની સાથે સાથે જે ક્રિએટિવિટી હોય, આપણને લાગે આપણા ફિલ્ડમાં પણ ક્રિએટિવિટી છે. આજે તમે એક સિમ્પલ પેશન્ટને બેક કેર કરવી હોય ને તો પણ તમારે માઇન્ડ યુઝ કરવું પડે છે. વેન્ટિલેટર પેશન્ટને જે રીતે બેક કેર કરો છો એ રીતે તમે કરી શકશો નોર્મલ પેશન્ટને? નહીં. બંનેની અંદર ડિફરન્સ છે. તો એ જે ક્રિએટિવિટી છે, જે કોન્સન્ટ્રેશન છે, આ બધી જ વસ્તુ ધીરે ધીરે શું થાય છે? ડિક્રીઝ. ઇવન વધારે જો સ્ટ્રેસ લઈએ ને તો ફટીગ, ઓલવેઝ આપણે કેવા રહીએ? થાકી. કોલ બેલ આવ્યો, પેશન્ટની રૂમમાં જઈએ, નર્સિસ હસતા નથી. ખ્યાલ આવ્યો? એ શું છે? ફટીગ. એ પણ એક ઇફેક્ટ છે જે આપણા સ્ટ્રેસના લીધે આપણને દેખાય છે. અને જો આ લોંગ ટર્મ, એવું કહેવાય છે કે જો લોંગ ટર્મ આ સ્ટ્રેસ કન્ટિન્યુ જો રહે નર્સિસમાં તો એક PTSD, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પણ થાય છે. અને લોંગ ટર્મ, જો લોંગ ટર્મમાં જોઈએ તો ડિપ્રેશન. તમે ડિપ્રેશન તો જોયું ને હમણાં? ડિપ્રેશન પ્લસ એન્ઝાઇટી સૌથી વધારે થઈ શકે છે. કોવિડની અંદર સૌથી વધારે કામ કોને કર્યું? નર્સિસ એન્ડ ડોક્ટર્સ, રાઈટ? તો એક રિસર્ચ પણ છે કે એ ટાઈમમાં નોર્મલ પીપલ કરતા વધારે ડિપ્રેશન અને એન્ઝાઇટીમાં કોણ હતા? નર્સિસ. સો ડેફિનેટલી સ્ટ્રેસ છે એ આપણા મેન્ટલ હેલ્થ ઉપર ઇફેક્ટ કરીને આપણી પોતાની એફિશિયન્સી ડિક્રીઝ કરે. એવી જ રીતે સ્ટુડન્ટ્સને પણ, સ્ટુડન્ટ્સના લોંગ અવર્સ હોય છે ક્લિનિકલના, પછી ક્લિનિકલ રોટેશન પતે તરત શું આવે છે? એકેડેમિક આવે છે ને? એકેડેમિક તરત જ એકેડેમિક આવશે. પછી શું આવશે? એક્ઝામ. એક્ઝામ આવે એટલે શું માગે બધા? રિઝલ્ટ. એટલે શું થયું? એ સ્ટ્રેસ. કયો સ્ટ્રેસ? હાઈ એક્સપેક્ટેશનનો કે યસ બેસ્ટ થવું છે. તો આનાથી શું થશે? આ બધું સ્ટ્રેસ જો તમે લેશો ને તો તમારું પોતાનું જ એકેડેમિક જે પરફોર્મન્સ એ શું થશે? ડાઉન. અને એકેડેમિક પરફોર્મન્સની સાથે સાથે તમારું જે ક્લિનિકલ સ્કિલ જે તમારે લેવાની છે આઈડિયલી એ પણ કેવી થશે? ડિક્રીઝ. અને એવી જ રીતે તમે છે ઇમોશનલ એક્ઝોર્શન ફીલ કરશો કે બસ હવે શું થયું? બહુ થયું. આ ક્વેશ્ચન પર હું થોડું એક વધારે કહીશ કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે સ્ટ્રેસ છે એ પેશન્ટ્સની કેરમાં સૌથી વધારે જો ઇમ્પેક્ટ કરે ને તો મેડિકેશન્સ મેનેજમેન્ટ પર, રાઈટ? જ્યારે તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં પેશન્ટને મેડિકેશન્સ આપવા જાઓ છો ત્યારે યુ ફોરગોટ ધ મેડિકેશન રાઇટ્સ. રાઇટ પેશન્ટ, રાઇટ ડ્રગ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ એન્ડ રાઇટ ટાઈમ. એ મેડિકેશન્સ એવી વસ્તુ છે કે જે આપણે ઇન્જેક્ટ કરીએ છીએ પેશન્ટમાં, રાઈટ? અને જો પેશન્ટ હોસ્પિટલમાં કેમ એડમિટ થાય છે? રિકવરી માટે. અને એ રિકવરી આપણે જો વાત કરીએ છીએ પતી જાય છે? ના, એને મેડિકેશન્સ આપીએ છીએ આપણે, રાઈટ? એનું મોનિટરિંગ કરીએ છીએ, એની ઇફેક્ટ બોડીમાં થાય છે, પછી પેશન્ટ રિકવર થાય છે, પછી પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે ને. તો તમે વિચારો કે આપણો સ્ટ્રેસ મેડિકેશન એરર કરે તો એ પેશન્ટ્સને હાર્મફુલ છે. જો કોઈ ભૂલથી પોટેશિયમ ક્લોરાઇડ સરે લખ્યું હોય ડૉક્ટરે 50 ml એટલે
50 ml NSમાં આપવાનું કીધું છે અને સરને આઈડિયા નથી કે સીવીપી લાઈન છે કે નહીં, એ ભૂલી ગયા. એમને કીધું કે સિસ્ટર KCL ચાલુ કરી દેજો, તમે સ્ટ્રેસમાં છો, સરે લખ્યું છે તમને તમારા પર્સનલ પ્રોબ્લેમ્સ છે, સોશિયલ સ્ટિગ્મા છે, ગમે તે છે, એના લીધે તમે શું કરો છો કે પેરિફરલ લાઈનમાં KCL ચાલુ કરી દો છો. તો શું થશે? એક્સ્ટ્રાવેજેશન, ફ્લેબાઇટીસ. તો ઇનડાયરેક્ટલી આપણો જે સ્ટ્રેસ છે એ પેશન્ટના આઉટકમ પર બહુ જ ઇફેક્ટ કરે છે. અને એટલે હંમેશા યાદ રાખવાનું કે પ્લે વાઇલ યુ પ્લે અને વર્ક વાઇલ યુ વર્ક. જો હું અહીંયા બેઠી છું, મારે સાંજે મેરેજમાં જવાનું છે, હું અહીંયા બેઠા બેઠા એવું વિચારું કે હું કઈ સાડી પહેરીશ, કેવી રીતે તૈયાર થઈશ, કેવી રીતે જઈશ, તો આઈ વિલ નોટ પરફોર્મ વેરી વેલ એન્ડ આઈ વિલ નોટ એક્સપ્લેન એનીથિંગ ઇન ડિટેલ્સ ઇન ફ્રન્ટ ઓફ યુ. સો ઓલવેઝ બી ધેર વિથ ફિઝિકલ એન્ડ મેન્ટલ. પેશન્ટ પાસે ઊભા છો તો યાદ રાખવાનું કે આઈ એમ હિયર, હરીવરી બધું દરવાજાની બહાર, કારણ કે આપણી પાસે રાખવા છતાં એ કમ્પ્લીટ થવાનું નથી. તમારા ઘરે કોઈ બીમાર હોય ને તમે હોસ્પિટલમાં કામ કરો, શું પેશન્ટ પાસે રહેતા રહેતા એ વસ્તુને માઇન્ડમાં રાખી અને તમારા ઘરે સાજા થઈ જશે? નથી થવાના, આપણા હાથમાં જ નથી. એટલે હંમેશા યાદ રાખવાનું, એન્જોય કરતા ત્યારે એન્જોય કરી લેવાનું. પેશન્ટ પાસે રહીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મારાથી મારા પેશન્ટને કોઈ હાર્મ ના થાય, એના માટે આપણે શપથ લઈએ છીએ, ઓથ લઈએ છીએ ને, તો એ ઓથને હંમેશા સેલ્યુટ કરવાની. અને હંમેશા જ્યારે પણ જોબ પર હોવ ત્યારે ફિઝિકલ અને મેન્ટલ જો તમે રહેશો તો હું તમને ગેરંટી આપું છું કે ભૂલ બીજાના લીધે, બીજા ફેક્ટર્સના લીધે થઈ શકશે, પણ તમારા લીધે નહીં થઈ શકે. અને તમારો એક સ્ટેપ્સ એ ઘણી બધી મિસ્ટેક્સને એવોઇડ કરી શકશે. સ્વેપિંગ એરર, IPSC 1 ઇન આઈડેન્ટિફાય ધ પેશન્ટ કરેક્ટલી, એવું એક ઇન્ટરનેશનલ ગોલ્સ છે કે જે હવે NABHમાં પણ આવે છે. તો તમે વિચારો, હમણાં જ ગઈકાલે મારા ત્યાં એક ઇન્સિડન્ટ થયો. કેવો ઇન્સિડન્ટ થયો છે? બહુ ફની, એટલે ફની તો ના કહેવાય મારા માટે. તો એક પેશન્ટ છે આઇસોલેશનમાં, બીજું પેશન્ટ છે HDUમાં. એક પેશન્ટનું નામ છે સેફવાન અને બીજા પેશન્ટનું નામ છે ભાવિન. સોરી, કોન્ફિડેન્શિયલિટી રાખવી જોઈએ, પણ આઈ એમ સોરી. A અને B પેશન્ટ છે, બંનેના બ્લડ કલેક્શન લેવાયા છે. તો તમે વિચારો કે બ્લડ કલેક્શનમાં સ્વેપિંગ એરર થઈ, બંનેનો ડિપાર્ટમેન્ટ અલગ છે. એક પેશન્ટ તો HDUમાં બીજા ફ્લોર પર છે, બીજું પેશન્ટ બીજા ફ્લોર પર છે, છતાં એરર થઈ. કેમ થઈ? કે જ્યારે રાત્રે બધાના આપણે કલેક્ટ કરે ને એડ્રેસોગ્રાફ, તો થપ્પી આવે આખી, બધા આમ લઈને લગાવી દીધી. કોઈ પણ એને જ્યારે વેક્યુટ ઉપર લગાવવા ગયા ત્યારે વાંચ્યું નહીં, કારણ કે એને સવારે એ છોકરાને વહેલા ઘરે જવું હતું. મેં પૂછ્યું કે તે વેક્યુટ પર લગાવ્યું ત્યારે તારે ચેક કરવું હતું ને કે આ જ પેશન્ટનું છે. સ્ટ્રેસ, એટલે સ્ટ્રેસ એ તમે વિચારો કે આપણો એક સ્ટ્રેસ એ પછી પેશન્ટને પરિવાર બે વાર બંનેનું ખોટું જ ગણાય. ભલે તમે ગમે તેટલા જસ્ટિફિકેશન આપો એ ચાલે નહીં. ફરી બંને પેશન્ટને પ્રીક કરી, બંને પેશન્ટ આપણે પેન આપ્યું ને અને એટલું બ્લડ લોસ થયું એમની બોડીમાંથી, તો એના માટે કોણ જવાબદાર? આપણે અને આપણો સ્ટ્રેસ. તો સ્ટ્રેસને હંમેશા કંટ્રોલમાં રાખવું. स्ट्रेस को स्ट्रेस मत समझो, स्ट्रेस को काम समझो. अगर कोई चीज आ रही है उसको लोड मत दो कि यार ये नहीं होगा, वो नहीं होगा, कोई क्या बोलेगा. उसको एज अ हम डे टू डे जो रूटीन वर्क करते हैं, अगर उसको आप नॉर्मली डील करोगे तो स्ट्रेस कभी नहीं रहेगा. इट इज योर वर्क ऑलवेज, राइट? श्रुति मैडम, आई जस्ट वांट टू आस्क, हाउ कैन नर्सेज एडवोकेट देयर ओन ड्यूरिंग प्रोफेशनल ड्यूटीज for mental health? Actually, this is the really again one good question. મેડમે પણ હમણાં કીધું કે આપણે પોતે મેન્ટલી કેવું થવું પડશે? સ્ટેબલ. તો એના માટે એડવોકેટ પણ થવું પડશે ને? હા કે ના? સારું, તો 2-3 ક્વેશ્ચન પૂછી શકું છું અહીંયા? ફાઇન. તો જે લોકો જોબ કરે છે એ મને આન્સર આપશે? કારણ કે કદાચ એ લોકોએ ફેસ કરી છે એ વસ્તુ. હા કે ના? ફાઇન. તો કોણ આન્સર આપશે? એન્ડ્રેસ? ઓકે. ક્વેશ્ચન છે, સમટાઈમ તમને એવું થતું હશે કે તમારી પાસે 2 વેન્ટી પેશન્ટ છે. 2 કેટલા છે? વેન્ટી વાળા પેશન્ટ. બંને પેશન્ટને સિરિંજ પંપ તો કે 4-4, 5-5 ચાલે છે મિનિમમ. ઇન્ફ્યુઝન પંપ અલગ, બરાબર. કન્ટિન્યુઅસ અલાર્મ વાગે છે. પેશન્ટ છે વેન્ટી ઉપર, એ ડેફિનેટલી વેન્ટી ઉપર અલાર્મ હશે.
એ કન્ડિશનમાં સ્ટ્રેસ થાય છે, હા કે ના? તો આનો આન્સર આપશો મને કે તમે એને કઈ રીતે રિલીવ કરો છો કે રિલીવ નથી કરતા? શું વિચારો છો? કોઈ આઈસીયુ નર્સ છે? યસ, થર્ડ રો. મને આન્સર આપશો, તમે શું કરશો આ કન્ડિશનમાં? આવું થતું હશે, હા કે ના? પ્રેક્ટિકલી જોઈએ તો થાય છે ને? અને હમણાં બધા એવું પણ કીધું કે સ્ટ્રેસ લેવાનો નહીં લેવાનો. લેવાય ના લેવાય અને આપવાનો પણ. હવે આને સોલ્વ તો કરવો પડશે ને? અને કોને કરવાનો છે? જાતે. મારો ક્વેશ્ચન એ છે હા કે જાતે સોલ્વ કરો. પણ હું તમને પૂછું છું, તમે શું કરશો આ કન્ડિશનમાં? શું કરો છો? પ્રેક્ટિકલી કહો, શું કરો છો? પ્રોપર મોનિટરિંગ. ઓકે, પ્રોપર મોનિટરિંગ. પછી પેશન્ટને જેમ કે નોરેડ કે એવા ઇન્જેક્શન ચાલે છે તો ઓકે, આવી ગયું કે બધા મેડિકેશન પ્રોપર જાય છે કે નહીં? Proper જાય છે. એન્શ્યોર કરો છો કે એલાર્મ ના વાગે. એલાર્મ ના વાગે, બટ પૂરું થાય પહેલા અમે એડવાન્સમાં બનાવીને મૂકી દઈએ છીએ. પરફેક્ટ. ટાઈમ મેનેજમેન્ટ શું કહેવાય આને? ટાઈમ મેનેજમેન્ટ. યસ. સેકન્ડ, એક 2 મિનિટ માટે બીજો નોરેડ સ્ટોપ થાય કે એડ્રી સ્ટોપ થાય તેમાં બીપી ફોલ થઈ શકે છે, વાઇટલ્સમાં ચેન્જીસ થઈ શકે છે. યસ, એટલે કોન્સેપ્ટ તમે ઓબ્ઝર્વ કરો છો. ઓકે, કદાચ સ્ટ્રેસ થઈ ગયું, એલાર્મ વાગવા માંડે તો શું કરશો? ક્વેશ્ચન એ છે, એવું થાય છે હા કે ના? હા, થાય છે. થાય છે તો શું કરો છો? તમારે કામ ડાઉન તો થવું પડશે ને? થવું પડશે તો શું કરશો એના માટે? કંઈ કરો છો કે નથી કરતા? કરીએ છીએ. ઓફ કરાય? ના. યસ, ઓલવેઝ એ યાદ રાખવાનું, કોઈ દિવસ એલાર્મને ઓફ કરવાના નહીં. એલાર્મ વાગે તો આપણે શું થવાનું? આપણા પોતાના માઇન્ડના એલાર્મને એક્ટિવેટ કરવાનું. એલાર્મ વાગે છે મીન્સ કંઈક તો છે, ગડબડ છે. એક્ઝેક્ટલી. પહેલા એકચ્યુઅલી એક સિનારિયો છે, લાઈક હું જે જગ્યાએ છું ત્યાં મારા નર્સિંગ સ્ટુડન્ટ્સ પણ આવે છે. મારી પોતાની નર્સિંગ કોલેજ છે. તો આ જસ્ટ હું રાઉન્ડમાં હતી તો કોલબેલ વાગ્યો. કોલબેલ કેમ વાગ્યું હતું? તો અંદર ઇન્ફ્યુઝન પંપ ચાલુ કરી તો એમાં શું વાગ્યું હતું? એલાર્મ. એટલે 2 એલાર્મ વાગ્યા. એક તો કોલબેલ અને સેકન્ડ ઇન્ફ્યુઝન. સ્ટુડન્ટ્સ ગયા, ઇન્ટર્ન હતા તો ડેફિનેટલી એમની પાસે અમે અલાઉ કર્યું હતું કે એ લોકો જઈ શકે અંદર. તેમને ડેફિનેટલી 2 વસ્તુ કરી. શું કરી હશે? કોને? સાયલેન્ટ. ઇન્ફ્યુઝન પંપને. અને સેકન્ડલી કોલબેલને. એવું કરાશે? નહીં કરાય. તો શું કરો છો આ બનાવ થાય એના માટે? કંઈ જ નથી કરવાનું. પહેલું પોતે શું ઇન્ક્રીઝ કરવાનું છે? પોતાનો કોન્ફિડન્સ. પ્રોફેશનલ ડ્યુટીમાં આપણે કઈ રીતે આ બધાને કોપ અપ કરીશું? આપણો પોતાનો કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ કરવાનો છે. કોન્ફિડન્સની સાથે બીજું શું કરી શકીએ આપણે? આપણું પોતાનું નોલેજ. આપણને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે મને સ્ટ્રેસ કઈ કન્ડિશનમાં થાય છે. તમારું નામ શું? શોભના. યસ, શોભનાબેને પરફેક્ટ કીધું. એમને ખબર હતી કે શું થવાનું છે. એની પહેલા જ એમને શું કર્યું? એનું પ્રિવેન્શન કર્યું. તો પહેલામાં પહેલું આ જે સ્ટ્રેસ છે એ પ્રોફેશનલમાં ડેફિનેટલી આવશે. તો એને કોપ અપ કરવા માટે આપણે શું કરીશું? પોતે પહેલા પોતાની રીતે આઈડેન્ટિફાઈ કરીશું પોતાને, અને આપણે પોતે ડિસાઈડ કરીશું કે મારી કોપિંગ મિકેનિઝમ શું છે, કઈ મારી ડિફેન્સ મિકેનિઝમ છે જે હું યુઝ કરીશ. અને એ કરવાથી બેનિફિટ શું થશે? પેશન્ટ એરર ઓછી થશે, એઝ વેલ એઝ પેશન્ટ સેટિસ્ફેક્શન લેવલ વધશે, અને પેશન્ટનું જે આઉટકમ છે એ કેવો આવશે? સારો. અને સૌથી સારામાં સારી વસ્તુ શું થશે? આપણે બર્નઆઉટ નહીં થઈએ. કેવા નહીં થઈએ? બર્નઆઉટ. બર્નઆઉટ એટલે શું? સાંભળ્યું છે કોઈએ? બર્ન આઉટ. આ જે કન્ડિશન થઈ ને, આ બહુ ઈઝી નથી. જે આઈસીયુમાં વર્ક કરે છે એમને ખ્યાલ છે કે 2 વેન્ટિલેશન હોય, આટલા બધા અલાર્મ્સ હોય. જે વર્ક કરવું ઈઝી નથી. એ કન્ટિન્યુ કરવાથી આપણે પોતે એક્ઝોસ્ટ થઈ જઈએ. કેવા થઈ જઈએ? એક્ઝોસ્ટ. અને આપણું પોતાનું જ, આપણા પોતાના માટે આપણે એઝ એડવોકેટ શું કરીશું? પહેલું આપણે ફાઇન્ડ આઉટ કરીશું પોતાનામાં જ કઈ રીતે કોન્ફિડન્સ લાવવો છે. અને એ લાવવાના બહુ બધા રીઝન છે.
આપણું નોલેજ ડિક્રીઝ હોય તો આપણે નોલેજ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, બરાબર. અને બેસ્ટ શું છે, પોતાની ડિફેન્સ મિકેનિઝમ આપણે પોતે પ્રિપેર કરવાની છે. અને સેકન્ડલી પ્રોફેશનલમાં સમટાઈમ્સ એવું થાય કે લાઈક એવી કન્ડિશન આવે તો એઝ અ એડવોકેટ તમારે બીજી પણ એક વસ્તુ કરવાની છે કે યુ હેવ ટુ એસ્કેલેટ યોર પ્રોબ્લેમ ટુ સુપિરિયર. બહુ જ બધા તમને એમાં સોલ્યુશન મળશે, બહુ જ બધા. કદાચ એવી કોઈ વસ્તુ છે જે તમારા જોડેથી લાઈક તમે રેક્ટિફાઈ નથી કરી શકતા કે હવે હું શું કરું, તો એને શું કરવાનું છે, તમારે આગળ એસ્કેલેટ કરવાની છે. ઓકે, થેન્ક યુ. Thank you, madam. My next question to Ms. Himani Patel. What are the common strategies for the coping with the stress in clinical as well as academic? જેમ કે બધા જ મેડમે સ્ટ્રેસ વિશે વાત કરી, બધાને સ્ટ્રેસ તો આવી જ ગયો છે કે આટલા બધા સ્ટ્રેસ છે આપણી લાઈફમાં. અને મેડમે પહેલાં સ્મૃતિ મેડમે પણ કીધું કે આપણા લાઈફમાં સ્ટ્રેસ તો હોય જ છે, પણ એને મેનેજ કરવા માટે પહેલાં આપણે પોતાની જાતને સમજવું કે આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ. સેકન્ડલી કે જ્યારે બી સ્ટ્રેસ થાય છે ત્યારે આપણે આપણી જાતની રીતે નથી સોલ્વ કરી શકતા, તો આપણે બીજી કોપિંગ સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ, લાઈક આપણી સપોર્ટ સિસ્ટમ. આપણી સ્ટ્રેન્થ અને વીકનેસને આપણે અસેસ કરીશું પહેલાં. એનાથી જો આપણને ફાઇન્ડ આઉટ નહીં થાય કે એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ ક્યાં છે, તો પછી સેકન્ડલી આપણે સપોર્ટ સિસ્ટમ એક્ટિવેટ કરવી પડશે. હવે સપોર્ટ સિસ્ટમ એટલે કોઈ કહેશે સપોર્ટ સિસ્ટમ એટલે ફ્રેન્ડ્સ. સૌથી પહેલા આપણે કોને શેર કરીએ આપણો પ્રોબ્લેમ? ફ્રેન્ડ્સને, બરાબર. તો ફ્રેન્ડ્સ જોડેથી જ્યારે ફીડબેક મળે છે ત્યારે પહેલો શબ્દ શું હોય છે ફ્રેન્ડ્સનો? યાર લોડ ના રહેશે, શું પ્રોબ્લેમ છે તને? આ તો બધું થતી રહે, બરાબર. સેકન્ડ, મેડમે વાત કરી કે વર્ક લાઈફ બેલેન્સ. તો વર્ક લાઈફ બેલેન્સમાં મેડમે એવું કીધું કે શોખ જીતા રાખવાના, બરાબર. તો એ તો બરાબર છે, પણ એમાં હું બે વસ્તુ એડ કરીશ. એક તો જ્યારે બી તમે સ્ટ્રેસમાં છો અને તમને મોર્નિંગ પ્લસ ઇવનિંગ નાઇટ આપે છે ત્યારે તમે અસર્ટિવ વેમાં ના પાડો કે મારે આટલું ઓલરેડી મેં ઇવનિંગ કરી છે, આટલી હેક્ટિક શેડ્યુલ છે, તો હું એમાં હવે હું કોપ નહીં કરી શકું, બરાબર. પછી એક બીજું છે કે જ્યારે આપણે વર્કથી ઘરે જતા હોઈએ છીએ ત્યારે આપણા બોર્ડમાં ઘણા બધા પ્રોબ્લેમ થયા હોય છે કે કોઈની ડેથ થઈ છે, કોઈ ક્રિટિકલ કેસીસ છે, એ બધું જોઈને જતા હોઈએ છીએ. ત્યારે રસ્તામાં બી આપણને એના વિશે વિચાર આવતો હોય છે, પણ એ વસ્તુ આપણે ઘરે નથી લઈ જવાની, એ ત્યાં સ્ટોપ કરવાની છે. તો એ કેવી રીતે કરી શકશું આપણે કે જ્યારે બી આપણે આપણે ડ્યુટી આપણી સ્ટોપ થાય છે એના પછી 10 મિનિટ તમે તમારા માટે કરો. એ 10 મિનિટમાં તમને જે વસ્તુ ગમે છે એ વસ્તુ કરો. કોઈ રિલેક્સેશન ટેકનિક યુઝ કરો, ડીપ બ્રીથિંગ છે, 10-15 મિનિટ સોંગ સાંભળો, અથવા તો તમારો જે એક્સપિરિયન્સ થયો છે તમારા કલીગ સાથે શેર કરો. તો એ વસ્તુ તમે ઘરે નહીં લઈ જાઓ અને તમે ફ્રેશ મોડમાં જશો. અને સર કીધું આમ એકેડેમિક સાઈડ, એકેડેમિકમાં પણ સ્ટુડન્ટ્સને બહુ બધા પ્રોબ્લેમ હોય છે, લાઈક ફેકલ્ટી સ્ટુડન્ટ પ્રોબ્લેમ, ફેકલ્ટી પ્રોબ્લેમ. મેઇન પ્રોબ્લેમ ક્યાં હોય છે? ફેકલ્ટી પ્રોબ્લેમ, બરાબર. ફેકલ્ટી પ્રોબ્લેમમાં એમાં સ્ટુડન્ટને શું થાય? સ્ટુડન્ટ્સને મારું ઓકે. તો કોઓર્ડિનેટરશિપ છે, ફર્સ્ટ યર છે, સેકન્ડ યર છે, થર્ડ યર છે, ફોર્થ યર છે, બધામાં કેવું હશે? અમારા સ્ટુડન્ટ છે, બરાબર. એમાં જો ફેકલ્ટીને નહીં ગમતું હોય તો તમારા કોઈ પ્રોબ્લેમ આવશે તો મેડમ તમારા જ સ્ટુડન્ટ. તો એ વખતે તમારા લોકો શું કરવાનું? સ્ટુડન્ટને કોઈ નથી આપે તો એ સ્ટ્રેસ સ્ટુડન્ટને ના થાય એના માટે આપણે કોલેજમાં પણ ઓપન કમ્યુનિકેશન રાખવું જોઈએ. ફેકલ્ટી એવા હોવા જોઈએ કે જે આપણને શાંતિથી સાંભળે અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે. ભલે એક ટાઈમ સોલ્યુશન નહીં આવે પણ તમે એમને ક્લિયરલી કહી દીધું હશે ને તો બી તમારો સ્ટ્રેસ રિલીફ થઈ જશે. સો આ